સુરતમાં ઉત્તરાયણના 4 મહિના પહેલા જ ધમધમવા લાગેલા ચાઇનીઝ દોરીની ફેક્ટરી ઝડપાઈ છે। અહીં દિવસ રાત દોરીનું ઉત્પાદન કરાતું હોવાનું સામે આવ્યું છે। પોલીસે ઘટના સ્થળેથી કુલ 2 કરોડ 18 લાખનો મુદ્દામાલ સીઝ કર્યો છે। મહત્વની અને ગંભીર વાત એ છે કે 6 મહિના પહેલા સુરત પોલીસે આ જ ફેક્ટરી પર દરોડો પાડીને 20 લાખ રૂપિયાની ચાઇનીઝ દોરી ઝડપી પાડી હતી। તેમ છતાં ફેક્ટરીના સંચાલકોને જાણે પોલીસ કે કાયદાનો કોઈ ડર જ ન હોય એ રીતે અઠવાડિયાથી ફરી ચાઇનીઝ દોરીનું ઉત્પાદન શરૂ કરી દીધું હતું। સુરત પોલીસે આ મામલે જીપીસીપી, જીએસટી, વન વિભાગ, એફએસએલ સહિતના વિભાગોને જોડી વધુ તપાસ હાથ ધરી છે। આ ઘટનાની શરૂઆત 6 મહિના પહેલા થઈ હતી। 6 એપ્રિલ 2025ના રોજ તત્કાલીન ડીસીપી વિજય ગુર્જરની એલસીબી ટીમે પાંડેસરાના પ્લોટ નંબર 272 ખાતે આવેલી એન્જલ મોનો ફિલામેન્ટ કંપની પર દરોડો પાડ્યો હતો। આ કંપની પ્લાસ્ટિકના દાણામાંથી ફાઇન ફિલામેન્ટ બનાવવાની આડમાં જીવલેણ ચાઇનીઝ દોરીનું ઉત્પાદન કરી રહી હતી। એ સમયે પોલીસે લગભગ 10 લાખનો મુદ્દામાલ જપ્ત કરી 49 શ્રમિકને ઝડપી પાડ્યા હતા। આ કાર્યવાહી બાદ પોલીસ અને સ્થાનિક લોકોને લાગ્યું હતું કે આ ખતરનાક ધંધો હવે બંધ થઈ ગયો છે, પરંતુ જે ધારણા હતી એનાથી તદ્દન વિપરીત પરિસ્થિતિ જોવા મળી। 6 મહિના પછી સુરત એસઓજીને બાતમી મળી કે આ જ જગ્યાએ ફરીથી ચાઇનીઝ દોરીનું ઉત્પાદન શરૂ થઈ ગયું છે। જ્યારે એસઓજીની ટીમ ઘટના સ્થળે પહોંચી ત્યારે તેઓ પણ ચોંકી ઉઠ્યા હતા। જે ફેક્ટરી બંધ થઈ ગઈ છે એવું માનવામાં આવતું હતું, એની અંદર 60થી વધુ શ્રમિકો દિવસ રાત કામ કરી રહ્યા હતા। 10થી વધુ વિશાળ મશીનો સતત ચાલુ હતા। આ દરોડામાં જે માલ જપ્ત થયો એ 2 કરોડ 18 લાખનો હતો, જે 6 મહિના પહેલા પકડાયેલા માલ કરતાં 20 ગણો વધારે છે। કતારગામ વિસ્તારમાં રહેતા નરેશ પટેલ આ કંપનીના માલિક છે। 6 મહિના પહેલા દરોડો પાડ્યો હોવા છતાં કાયદાનો કોઈ ડર રાખ્યા વિના તેણે ફરીથી આ જીવલેણ ઉત્પાદન શરૂ કરી દીધું। જ્યારે મૂળ બિહારના વતની પ્રમોદ મંડલ આ ફેક્ટરીનો પ્રોડક્શન મેનેજર છે। તે 6 મહિના પહેલા પણ આ જ ફેક્ટરીમાં મેનેજર તરીકે કામ કરતો હતો અને તેણે જ ફરીથી ઉત્પાદન શરૂ કરવાની જવાબદારી લીધી હતી। તેના નેતૃત્વ હેઠળ 60થી વધુ શ્રમિકો 24 કલાક આ ખતરનાક દોરી બનાવી રહ્યા હતા। પાંડેસરાની અંદર એસઓજીને એવી માહિતી મળી હતી કે ચાઇનીઝ દોરીની એક ફેક્ટરી ચાલી રહી છે। એસઓજીએ ત્યાં રેડ કરતા એસઓજીને ત્યાં ટોટલ 2 કરોડ 18 લાખની ચાઇનીઝ દોરી જે છે એનો મુદ્દામાલ મળેલ છે। આખી ફેક્ટરી સીલ કરવામાં આવેલી છે અને આ સબબની જે પાંડેસરા પોલીસ સ્ટેશનના સ્ટાફની પણ મદદ લીધેલી અને બંને સંયુક્ત ટીમોએ રેડ કરેલી અને જાણવાજોગ નંબર 77/2025 દાખલ કરેલી છે। આજે છે પાંડેસરા જીઆઈડીસીમાં પ્લોટ નંબર 272 ત્યાં ફેક્ટરી હતી, એન્જલ મોનો ફિલામેન્ટ કંપનીના નામે હતી અને એના મેનેજર છે પ્રમોદ ભગવાન માંડલ અને એના માલિક જે છે સંજયભાઈ ઠાકરસિંહભાઈ ડુંગરાણી રહે કતારગામ। હાલમાં જે છે એને જાણવાજોગ દાખલ કરે છે, ત્યારબાદ જે પ્રોસિજર છે આખી ફેક્ટરી સીલ કરવામાં આવેલી છે। પોલીસે આ દરોડા દરમિયાન ચાઇનીઝ દોરી, એને બનાવવાનું રો મટીરિયલ અને વિશાળ મશીનરી સહિત કુલ 2 કરોડ 18 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે।